ઓકે સર. ગઈ તારીખ 17/6/2024ના રોજ આ કામે અરજદાર હેમાંગીબેન વાઇફ ઓફ શૈલેન્દ્રભાઈ રમેશભાઈ ગામિત નાઓએ વ્યારા પોલીસ સ્ટેશનમાં ઉચ્ચાપત સંદર્ભે એક અરજી આપેલી, જે અરજીની પ્રાથમિક તપાસ કરી અને ગઈ તારીખ 8/7/2024ના રોજ આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનો જે છે એ ડૉક્ટર હેમાંગીની પેથો કેર લેબોરેટરી, વ્યારા ક્લિનિક લેબોરેટરી તથા ડૉક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં લેબ ટેકનિશિયન તેમજ હોસ્પિટલ મેનેજમેન્ટ અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તરીકે કામ કરતી 2 મહિલાઓ વિરુદ્ધમાં કરવામાં આવેલી છે. સર, આજે ફરિયાદ દાખલ થઈ એમાં મહિલાઓએ પણ સામે ફરિયાદ દાખલ કરી છે છેડતીની અને બળાત્કારની. તે અંગે હવે શું કાર્ય? સદર અરજીની તપાસ દરમિયાન આ લોકોને નિવેદન માટે બોલાવતા તેઓએ તારીખ 1/7/2024ના રોજ એક અરજી આપેલ છે, જે અનુસંધાને તેઓને નિવેદન માટે બોલાવેલા હતા તથા એ સિવાય આગળની કાયદેસરની કાર્યવાહી માટે પણ બોલાવવામાં આવેલા હતા. તેમ છતાં તેમણે હજી સુધી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલ નથી. સર, યુવતીઓ દ્વારા વારંવાર આક્ષેપ કરવામાં આવ્યા છે કે વ્યારા પોલીસ સ્ટેશનમાં અમારી ફરિયાદ નોંધવામાં નથી આવતી. એ અંગે પોલીસનું શું કહેવું છે? અરજદારોએ આપેલ અરજી અનુસંધાને તેઓને અવારનવાર બોલાવવામાં આવેલા છે, તેમ છતાં તેમણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલ નથી. સર, એમની જે ડૉક્ટર શૈલેન્દ્ર છે એમની વાઇફ દ્વારા જે 17 તારીખે અરજી આપવામાં આવી હતી ફરિયાદ કરવામાં ઉચ્ચાપાતની, એ અંગે પોલીસે કોઈ તપાસ કરીને કોઈ જાણકારી કરી? ઉચ્ચાપતની અરજી અનુસંધાને તપાસ કરીને જ આ ગઈકાલે જે ગુનો છે 420, 420, 408, 114 મુજબનો દાખલ કરવામાં આવ્યો છે. કેટલા રૂપિયાનો સર ગુનો દાખલ થયો છે? ટોટલ જે ઉચ્ચાપત છે એ 3 કરોડ અને 67 લાખ રૂપિયાની છે. જી સર. એટલે એ કામે સમજો કે જે તપાસ ચાલુ છે ત્યાર પછી નક્કી કરવામાં આવશે નાણાંની રિકવરી સંદર્ભે. સર, આમાં બેંક ટ્રાન્ઝેક્શન આશરે કેટલું છે અને રોકડા ટ્રાન્ઝેક્શન કેટલું છે, એના કોઈ આધાર પુરાવા આપવામાં આવ્યા છે ખરા? અરજદાર દ્વારા આ પુરાવા આપવામાં આવેલા છે, જેની તપાસ ચાલુ છે. જી સર.